નમસ્કાર વિદ્યાર્થીઓ, તરંગ પ્રકાશ શાસ્ત્રના નેક્સ્ટ વિડીયોની શરૂઆત કરીએ। અત્યાર સુધી આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણ કોને કહેવાય અને તેની કડા તફાવત અને પદ તફાવતની શરતો જોઈ ગયા, જે કદાચ આ ચેપ્ટરના સૌથી અગત્યના મુદ્દાઓની લિસ્ટમાં આવવી જોઈએ। તો સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત કડા તફાવતની શરત અને વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત અને કડા તફાવતની શરત દરેક વિદ્યાર્થીને યાદ હોવી જોઈએ, જેથી તમે ન્યુમેરિકલને ખૂબ જ ઝડપથી ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં તેનો આન્સર લાવી શકશો। અને આપણે એ પણ જોઈ ગયા હતા કે જ્યારે બે તરંગો સમાન કંપ વિસ્તારવાળા સહાયક વ્યતિકરણ અનુભવે છે તો ત્યાં પરિણામી તીવ્રતા આપણને મળે છે 4I0, જ્યાં I0 તે સ્વતંત્ર તરંગની તીવ્રતા હોય છે। અને જો બે સમાન કંપ વિસ્તારવાળા તરંગો કોઈ બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચે છે તો ત્યાં પરિણામી તીવ્રતા બેટા આપણને 0 મળે છે। તો આ ચર્ચા આપણે ડિટેલમાં ઓલરેડી કરી ચૂકેલા છીએ। આજનો ટોપિક આપણો તીવ્રતાને લઈને જ છે। પહેલાં અહીં આગળ પ્રશ્ન લખું ને પછી તમને સમજાવું કે જો બે ઉદ્ગમોમાંથી કોઈ બિંદુ પાસે ભેગા થતા તરંગો વચ્ચે કડા તફાવત phi હોય તો પરિણામી તીવ્રતા નું સૂત્ર મેળવો। તો બે ઉદ્ગમોમાંથી તરંગ નીકળ્યા અને એ મારે વારે ઘડીએ બોલવાની જરૂર નથી કે તે બંને ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ। યાદ છે કોઈને સુસંબદ્ધ ઉદ્ગમોની શરત? બિલકુલ યાદ હોવી જોઈએ। એવા જે ઉદ્ગમો કે જે સમાન કડામાં દોલનો કરે અને તેમનામાંથી નીકળતા તરંગો વચ્ચેનો જે કડા તફાવત હોય તે યા તો 0 હોય યા તો અચળ હોય, આવા ઉદ્ગમોને અથવા આવા તરંગોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે। તો એવા બે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી બે તરંગો નીકળે છે અને કોઈ બિંદુ પાસે તેમની વચ્ચે કડાનો તફાવત બેટા phi છે તો ત્યાં આપણે પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવવાનું છે। પરિણામી તીવ્રતા બહુ જ સહેલો ટોપિક છે, જુઓ, ખાલી મેથેમેટિક્સનો ઉપયોગ કરવાનો છે। ચલો, S1 માંથી અથવા S1 દ્વારા ઉત્સર્જાતા તરંગનું સ્થાનાંતર, S1 ઉદ્ગમમાંથી જે તરંગ નીકળ્યું તેનું સ્થાનાંતર ધારો કે બેટા y1 બરાબર a cos omega t છે અને બંને વચ્ચે આપણે કડાનો તફાવત કેટલો રાખવાનો છે? phi રાખવાનો છે। અને લખીએ અને S2 દ્વારા ઉત્સર્જાતા તરંગનું સ્થાનાંતર y2 બરાબર a cos omega t વત્તા phi છે। તો તમે લોકો એટલું તો બેટા ગણિત જાણતા જ હશો કે તમે લોકો અત્યારે કડા જુઓ, આની કડા શું છે? ઓમેગા ટી, અને આની કડા છે ઓમેગા ટી વત્તા phi। તો બોલો, બંને વચ્ચે કડાનો તફાવત કેટલો થઈ ગયો? તો બંને વચ્ચે કડાનો તફાવત થઈ ગયો phi રેડિયનનો કડા તફાવત થઈ ગયો। એક મિનિટ હું થોડું ફોકસ સેટ કરી લઉં બેટા અહીંયા। તો આપણે અહીંયા આગળ બે સ્થાનાંતરના સમીકરણ લખી કાઢ્યા। તો બોલો, સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી સ્થાનાંતર, તમારામાંથી કોણ કહેશે કેટલું થાય પરિણામી સ્થાનાંતર? તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી સ્થાનાંતર થઈ જશે y બરાબર y1 પ્લસ y2। તો y બરાબર y1 વત્તા y2 થઈ જાય, માટે
વાય બરાબર y1 ની કિંમત કેટલી છે તો a cos ઓમેગા ટી અને y2 ની કિંમત છે a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. અને જ્યાં જ્યાં ફિઝિક્સમાં આવું પદ આવે, આવા સમીકરણ આવે ત્યારે આપણે ગણિતની હેલ્પ લેવી જ જોઈએ. તમારામાંથી કેટલાને ખબર છે કોસ ગણિતની અંદર સૂત્ર છે કોસ a વત્તા બીનું? બોલો ગણિતવાળા છે આમાં? કોને આવડે છે સૂત્ર કોસ a વત્તા બીનું સૂત્ર? કોસ a વત્તા બીનું સૂત્ર શું છે? 2 cos a વત્તા b બાય 2 ઇન્ટુ કોસ a માઇનસ b બાય 2. આ થઈ ગયું તમારું ગણિતનું સૂત્ર જે તમને લોકોને દરેકને ખબર હોવી જોઈતી હતી. તો અત્યારે તમે જોઈ શકો છો a ની જગ્યાએ બેટા ઓમેગા ટી છે અને b ની જગ્યાએ આપણને ફાઈ દેખાય છે. તો જો આપણે આ સૂત્ર પ્રમાણે તેનું વિસ્તરણ કરીએ તો સમીકરણ શું બની જશે? બોલો y બરાબર a cos ઓમેગા ટી વત્તા a. બોલો શું લખાશે કૌંસમાં? તો કૌંસમાં લખાશે 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2. તો આ બેનો સરવાળો કરી દો. જો બંનેનો સરવાળો કરી દઈએ, નહીં તો એક કામ કરો, આપણે આના ઉપર જ કેમ સીધું આના ઉપર જ એપ્લાય કરો ને. અહીંયા બી આપણને cos a પ્લસ cos b જેવું દેખાય છે કે નહીં? અહીંયા cos a અને cos b ના નથી, એ બંને પદ અલગ અલગ દેખાય છે. અને આ cos a વત્તા b નથી, ધીસ ઇઝ cos a વત્તા cos b છે. ધીસ ઇઝ cos a વત્તા cos b. કોસના કૌંસમાં a વત્તા b નહીં, cos a અલગ વત્તા cos b અલગ. તો અહીંયા જુઓ cos a અલગ અને આ cos b અલગ. તો માય સ્મોલ મિસ્ટેક. આનામાંથી જો પહેલાં a કોમન કાઢી લઉં તો આપણને cos ઓમેગા ટી વત્તા cos ઓમેગા ટી વત્તા ફાઈ. યસ, હવે વિસ્તરણ સહેલું થાય. જુઓ પેલું મારી એક ભૂલ થઈ ગઈ હતી. તો આને કહેવાય બેટા તમારે એનું કામ કરે અને આ જે બીજું વાળું જે આખું પદ છે એ તમારું બીનું કામ કરે છે. તો હવે કરો વિસ્તરણ. શું થઈ જશે? બોલો y બરાબર a કૌંસમાં 2 cos શું દેખાય છે? a અને b નો સરવાળો ભાગ્યા 2 કરી દો. આ a છે, આ b છે, કરો બંનેનો સરવાળો. તો ઓમેગા ટી વત્તા ફાઈ તો કેટલા થઈ જશે? 2 ઓમેગા ટી વત્તા ફાઈ છેદમાં 2 થઈ જાય. અને પાછળ દેખાય છે બંનેની બાદબાકી ભાગ્યા 2 કરો. તો કરો બંનેની બાદબાકી. જો ઓમેગા ટીમાંથી આ ઓમેગા ટી વત્તા ફાઈ બાદ કરી દઈએ તો ઓમેગા ટી તો કેન્સલ થઈ જાય, પણ બાદબાકી કરો એટલે આ પ્લસનું માઇનસ થાય, એટલે અહીંયા બચે છે ખાલી -5/2. તો આ રીતે તમારું એક અહીંયા આગળ સમીકરણ આવ્યું. ઉપર તેને વધુ ઉકેલીએ ચલો તેને વધુ ઉકેલીએ તો આપણને અહીંયા આગળ દેખાય છે કે y બરાબર, હવે ઘણા લોકો શું કરે ખબર છે? આ ઉડાડ દે એથી, આ બે ઉડાડ દે કે આને ઉડાડ દો, આને ઉડાડ દો. અલા ભાઈ સાહેબ રહેમ કરો, આ કડાનો 2 છે એ ના ઉડે, આનાથી કેન્સલ ના થાય. તો આને લખાશે 2a અને આ cos ઓફ માઇનસ થીટા કેટલાને આવડે છે? cos ઓફ માઇનસ થીટા cos થીટા જ થાય. તો આ થઈ જશે cos 5/2 અને અહીંયા બાકીનું પદ લખાશે cos. સ્વતંત્ર છેદ આપી દઈએ તો 2 ઓમેગા ટીના છેદમાં 2 એટલે કે ઓમેગા ટી વત્તા ફાઈના છેદમાં 2 એટલે આ થઈ જશે 5/2. તો આ થઈ ગયું તમારા પરિણામી તરંગનું સૂત્ર, જેને બિલકુલ ગોખવાની જરૂર નથી, કારણ કે આના ઉપર કોઈ પ્રશ્ન, કોઈ MCQ કશું છે નહીં. તો શું કામનું સર? આપણે પરિણામી સ્થાનાંતર બેટા થોડી શોધવાનું છે, આપણે તો પરિણામી તીવ્રતા શોધવાની છે. પણ એક વસ્તુ યાદ કરો, પરિણામી તીવ્રતા એ પરિણામી કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો જ્યાં સુધી એક પરિણામી સ્થાનાંતર નહીં આવે ત્યાં લગીન તેનો કંપ વિસ્તાર નહીં આવે, અને જો કંપ વિસ્તાર નહીં આવે તો તેનો વર્ગ કરીને આપણને તીવ્રતા નહીં મળે. પણ હવે તો આવી ગયો ને પરિણામી સ્થાનાંતર તમારી પાસે આવી ગયું. તો એમાં તમને લોકોને ખબર છે કે આ જે ભાગ છે તે કંપ વિસ્તારનું કામ કરે છે, આટલો ભાગ કંપ વિસ્તારનું કામ કરે છે. યાદ કરો 11માના સમીકરણ a sin ઓમેગા ટી વત્તા ફાઈ, આ a sin અથવા cos ઓમેગા ટી વત્તા ફાઈ
તો આ આગળવાળું જે પદ છે તે બેટા કંપ વિસ્તારનું કામ કરે છે. બસ આ કંપ વિસ્તારનો વર્ગ કરી દો તો તમને લોકોને પરિણામી તીવ્રતા મળી ગઈ. અને એ પરિણામી તીવ્રતાનું સૂત્ર સ્પર્ધાત્મક પરીક્ષાના MCQને ઉકેલવા, તમારા ગુજરાત બોર્ડના MCQને ઉકેલવા વેરી યુઝફુલ. તો તમે સૂત્રોની લિસ્ટમાં તેનો સમાવેશ કરી દેજો. અહીં સુધી પહેલાં ખબર પડી છે કે હા કે ના? બોલો પહેલાં. ચલો, પડી ખબર? યસ. હવે આપણે જોઈએ પરિણામી સ્થાનાંતર. તો પરિણામી સ્થાનાંતર કંપ વિસ્તાર લખો ને યાર. પરિણામી કંપ વિસ્તાર કેટલો મળ્યો? ક્લિયરલી દેખાય છે 2a cos phi by 2. માટે પરિણામી તીવ્રતા I ચલે છે કંપ વિસ્તારનો વર્ગ હોય છે. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. માટે I ચલે છે, શું મળ્યો કંપ વિસ્તાર? 2a cos phi by 2 નો વર્ગ થઈ જશે. બસ આને તમે ઉકેલો એટલે તમારો જવાબ આવી જાય. માટે I ચલે છે 4a નો વર્ગ cos સ્ક્વેર phi by 2 ગોખી નાખવાનું છે. અને સપ્રમાણતાનો અચળાંક આપણે અહીંયા એક ધારી લઈએ તો સૂત્ર થઈ જાય 4a સ્ક્વેર cos સ્ક્વેર phi by 2. માસ્ટર બ્લાસ્ટર સમીકરણ. ઘણા જ પ્રશ્નો MCQની અંદર આનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બોલો અહીંયા હા કે ના? તમને ખબર પડી કે ના પડી? રેડી? આવડશે? બોલો. ભલા અવાજ નથી આવતો મારો? તો યાર બોલો ને ભાઈ. થાકી ગયા છો શું? ભણી ભણીને થાકી ગયા લાગો છો. તો આ પરિણામી તીવ્રતા મળી. હવે તમને કોઈ પૂછે કે આ પરિણામી તીવ્રતા જે મળી તમને, આ 4a સ્ક્વેર cos સ્ક્વેર phi by 2, તો આ પરિણામી તીવ્રતા જે છે તેનાથી સહાયક વ્યતિકરણ રચાય કે વિનાશક વ્યતિકરણ રચાય? તો જવાબ તમારે બેટા સ્માર્ટ બનીને એવો આપવાનો કે આ તીવ્રતાથી સહાયક અને વિનાશક વ્યતિકરણ રચાવવા માટે અહીંયા કડા તફાવત ખબર હોવી જોઈએ, ફાઈ. તો જો સહાયક વ્યતિકરણ રચવું હોય તો અહીંયા કડા તફાવત સહાયક વ્યતિકરણ માટેની જે આપણે શરત બનાવી હતી તેનો આવવો જોઈએ. અને વિનાશક વ્યતિકરણ રચવું હોય તો આ જગ્યાએ તમારે કડા તફાવત વિનાશક વ્યતિકરણની જે શરત બનાવી હતી તેનો મૂકી દેવાનો. એટલે પરિણામી તીવ્રતા કેટલી મળશે તે બેટા ફાઈ નક્કી કરશે. અને ફાઈ એટલે બે તરંગો વચ્ચેનો કડા તફાવત, જે સહાયક માટે અલગ છે, વિનાશક માટે અલગ છે. અને બંનેના સૂત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં જ જોયા હતા. સહાયક માટે ફાઈ કેટલો હતો? બોલો, કેટલાને યાદ છે તમારામાંથી? સહાયક માટે કડા તફાવત 2n પાઈ ફાઈ હોય. તો જો તમે અહીંયા 2n પાઈ મૂકો તો તમને પરિણામી તીવ્રતા મહત્તમ એટલે કે સહાયક વ્યતિકરણની તીવ્રતા મળશે. અને જો તમે લોકો ફાઈ વિનાશક વ્યતિકરણનો આ જગ્યાએ 2n-1 પાઈ મૂકો તો તમને પરિણામી તીવ્રતા વિનાશક વ્યતિકરણની મળી જશે. તો હવે આ સૂત્ર સાથે ખાલી રમવાનું જ છે. અચ્છા, હવે મને કોણ કહેશે કે અહીંયા બેટા એ શું છે? એ તમને લોકોને ખબર છે કે એ શું છે? એ જે છે એ સ્વતંત્ર તરંગનો કંપ વિસ્તાર છે. તો અહીંયા લખી શકાય, ધારો કે સ્વતંત્ર તરંગની તીવ્રતા I0 છે. તો બોલો I0 શું હશે? તે તરંગના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હશે. બે તરંગો નીકળે છે ને, એક S1 માંથી નીકળે, એક S2 માંથી નીકળે.
તો S1 માંથી નીકળતા તરંગની તીવ્રતા I0 અને S2 માંથી નીકળતા તરંગની તીવ્રતા I0. S1 માંથી નીકળતા તરંગનો કંપ વિસ્તાર એ, S2 માંથી નીકળતા તરંગનો કંપ વિસ્તાર એ. તો બંનેની તીવ્રતા, બંનેનો કંપ વિસ્તાર ખબર હોય તો કોઈ પણ એક તરંગની વાત કરીએ તો તે તરંગની તીવ્રતા તેના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો આ તમે a² ની જગ્યાએ I0 જો મૂકી દો તો બેટા પરિણામી તીવ્રતા I બરાબર શું મળી જશે? 4. અહીંયા લખાશે I0 અને આ લખાશે cos² phi ડિવાઇડેડ બાય 2. તો આ બંને સૂત્રો તમારા ફિંગર ટિપ્સ પર હોવા જોઈએ. અગત્યના સૂત્રોની લિસ્ટમાં મૂકજો, વારંવાર મારે કહેવું ના પડે. એકવાર મસ્ત મજાની હા બોલી દો પછી હું આગળ વધી જાઉં. રેડી? અચ્છા, હવે આપણે જોઈએ કે આ જે પરિણામી તીવ્રતાનું આપણને સૂત્ર મળ્યું, આ પરિણામી તીવ્રતા સહાયક વ્યતિકરણ માટે શું જવાબ આપે અને વિનાશક વ્યતિકરણ માટે શું જવાબ આપે છે. તો આપણે જોઈએ છે કે આ સમીકરણ સહાયક વ્યતિકરણ માટે લખી શકાય કે જો phi બરાબર 2n પાઈ, જ્યાં n બરાબર 0, 1, 2, 3 ડેશ 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 ગમે તે પૂર્ણાંક સંખ્યા હોય તો પરિણામી તીવ્રતા I બરાબર બોલો 4I0 cos², અહીંયા 2n પાઈ મૂકી દો તો 2n પાઈ છેદમાં તમે મૂકી દો 2. તો અહીંયા તમે લોકો ફાઈની ગમે તે વેલ્યુ મૂકશો ને, અહીંયા 2n પાઈ છેદમાં 2, 2 કેન્સલ થઈ ગયા એટલે ઉપર શું બચે છે? ખાલી n પાઈ. હવે તમે આ n ની ગમે તે વેલ્યુ અહીંયા મૂકી દો, n પાઈમાં n ગમે તે મૂકો તો cos² ની તે વેલ્યુ તમને હંમેશા એક જ મળશે. તો પરિણામી તીવ્રતા I બરાબર 4I0 મળે છે. અને મને યાદ આવે છે કે પરિણામી તીવ્રતા I બરાબર 4I0 મળે તો બોલો તે કયું વ્યતિકરણ હતું? સહાયક હતું કે વિનાશક હતું? યસ. તો જો તમે ફાઈની અહીંયા 2n પાઈ કિંમત મૂકો, 2 થી 2 કેન્સલ કરો, n ની ગમે તે વેલ્યુ મૂકો તો પરિણામી તીવ્રતા I બરાબર 4I0 મળે છે. માટે ત્યાં અથવા એવું લખાય માટે સહાયક વ્યતિકરણ રચાશે. હવે એનાથી વિપરીત લખો કે જો phi બરાબર 2n-1 પાઈ, જ્યાં n બરાબર 0, 1, 2 ડેશ ડેશ ડેશ, તો બોલો પરિણામી તીવ્રતા કેટલી આવશે? તમારો અવાજ આવવો જોઈએ. પરિણામી તીવ્રતા I બરાબર 0 મળે છે. હા, હું નથી કહેતો, આ તમે નથી કહેતા, આ કહે છે ધ બ્યુટીફુલ સબ્જેક્ટ મેથેમેટિક્સ. તમે અહીંયા 2n-1 પાઈ મૂકી દો. કેટલા મૂકી દો? 2n-1 પાઈ છેદમાં 2. પછી તમે n ની ગમે તે વેલ્યુ મૂકો તો cos² ની તે વેલ્યુ તમને 0 મળશે. તો આ 0 થઈ જાય તો 0 ગુણ્યા 4I0 બી 0 થઈ જાય. માટે I 0 મળે છે. માટે કયું વ્યતિકરણ રચાય? બોલો. માટે વિનાશક વ્યતિકરણ રચાશે. આનો મતલબ આ જે છે તે એક વ્યાપક સૂત્ર છે બેટા. આ સૂત્ર જો તમે યાદ રાખી લો ને તો તમારે સહાયકની તીવ્રતા અલગથી યાદ રાખવાની જરૂર નહીં, વિનાશકની અલગથી યાદ રાખવાની જરૂર નહીં. phi મૂકી દો, I મળી જાય. phi મૂકો, I મળે. phi મૂકો, I મળે. phi મૂકો, I મળે. phi નહીં ગોખેલા હોય તે વિદ્યાર્થી આ ચેપ્ટરમાં પાંદડું તોડી નહીં શકે. યાદ રાખજો, બંને વ્યતિકરણની કડા તફાવતની શરત, પદ તફાવતની શરત બિલકુલ આમ ફિંગર ટિપ્સની ઉપર હોવી જોઈએ. મજા આવશે આ ચેપ્ટરની અંદર. બોલો બેટા, ક્લિયર થઈ ગયું એ સુધી? રેડી? ડન? અચ્છા, વેરી ગુડ. તો આ ટોપિક બેટા આપણો ખતમ થયો. હવે આપણે જોઈએ તફાવત. સર તફાવત તો અમે નાના હતા ને ત્યારે લખતા હતા. તફાવત
11માં તમે લખ્યો હતો ને તફાવત, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત, એવો આપણે એક તફાવત લખીએ. તફાવતનું ટાઇટલ છે સુસબદ ઉદ્ગમ અને આ બાજુ અસુસબદ ઉદ્ગમ. સુસબદ નામ જ એવા છે ને ચાઇનીઝ. ઇંગ્લિશમાં કોહરન્ટ સોર્સ અને નોન કોહરન્ટ સોર્સ કહેવાય, પણ આપણે તો ગુજરાતી શબ્દો વાપરવા પડે. તો કોને કહેવાય સુસબદ ઉદ્ગમ, કોને કહેવાય અસુસબદ ઉદ્ગમ? તો એકની અંદર ફૂલ લખવામાં આવશે, બીજાની અંદર ખાલી શબ્દમાં ફેરફાર કરવામાં આવશે. બોલો તમારામાંથી કેટલાને ખબર છે સુસબદ ઉદ્ગમો કોને કહેવાય? જો બંને ઉદ્ગમો, બોલો કેવી કળામાં, સમાન કળામાં કે અલગ કળામાં? યસ, જો બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય અથવા તેમના દોલનની કળાનો તફાવત, તેમના દોલનની કળાનો તફાવત સમય સાથે કેવો રહે? અચળ કે બદલાતો? અચળ રહેતો હોય, બાકીનું વાક્ય તમે પૂરું કરી લેજો, તેવા ઉદ્ગમોને સુસબદ ઉદ્ગમો કહે છે. તો જો બે ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય અથવા તેમની દોલનની કળા વચ્ચેનો જે તફાવત છે તે સમય સાથે બદલાવો ન જોઈએ. માની લો કળાનો તફાવત 30 ડિગ્રી છે, π/6 રેડિયન. તો તે જે ઉદ્ગમો છે તેમની દોલનની કળાનો તફાવત જો π/6 રેડિયન છે, તો 1 કલાક પછી કે 2 કલાક પછી કે 5 દિવસ પછી તે π/6 રેડિયન જ રહેવો જોઈએ. તો તેવા ઉદ્ગમોને સુસબદ ઉદ્ગમ કહેવાય. અને તે ઉદ્ગમોમાંથી જે તરંગો નીકળે ઝૂમ, તેને કહેવાય સુસબદ તરંગો. ઉદ્ગમ કહેતો ઉદ્ગમ ને તરંગ કહેતો તરંગ. બોલો આ બાજુ શું આવશે? ખાલી તમારે કયા શબ્દમાં ફેરફાર કરી નાખશો? જો બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન કરે કે ના કરે? ના કરે. જો બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન ન કરતા હોય અથવા તેમના દોલનની કળાનો તફાવત સમય સાથે અચળ રહેતો ન હોય, તો આની અંદર તો તમે જાતે જ લખી દેજો. તો આની અંદર તમારે જ્યાં હા છે સમાન કળામાં દોલન કરે તો આમાં ના કરે, અને આમાં જો કળાની તફાવત સમય સાથે અચળ રહેતો હોય તો પેલાની અંદર શું થાય? સમયની સાથે કળા તફાવત શું થાય? સમય સાથે કળા તફાવત બહુ ઝડપથી બદલાય. તો તેમને અસુસબદ ઉદ્ગમો કહે છે. પણ આવું ન લખતા અહીંયા ખાલી ન ઉમેરી દેજો. ના, આમાં સમાન કળા તો આમાં અસમાન કળા, આમાં સમય સાથે દોલનની કળાનો તફાવત અચળ, આમાં સમયની સાથે કળા તફાવત ઝડપથી બદલાઈ જાય છે. તો તેવા ઉદ્ગમોને અસુસબદ ઉદ્ગમો કહે છે. આઈ હોપ તમને લોકોને ખબર પડી ગઈ હશે. અચ્છા, હવે આમાં શું થાય છે કે સુસબદ ઉદ્ગમો વચ્ચે કળાનો તફાવત બદલાતો નથી. એટલે બે તરંગો નીકળ્યા, ઝૂમ 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 ઝૂમ, અને પડદા ઉપર માની લો સહાયક વ્યતિકરણ રચે છે. એ સહાયક વ્યતિકરણની થોડાક ઉપર વિનાશક રચે છે, તેની ઉપર સહાયક, તેની ઉપર વિનાશક. તો આનો મતલબ પડદાની ઉપર જે વ્યતિકરણ ભાત રચાય છે તેની તીવ્રતા સમય સાથે નહીં બદલાય. દાખલા તરીકે મેં તમને કહી દીધું, જુઓ બેટા, પડદા પર કેન્દ્રથી 5 mm અંતરે મહત્તમ તીવ્રતા દેખાય છે. તો તમે 5 મિનિટ પછી જોશો પણ ત્યાં મહત્તમ તીવ્રતા જ દેખાશે. આનો મતલબ પડદા ઉપર જે મહત્તમ તીવ્રતા રચાય, જે શલાકાઓ રચાય, તેનું સ્થાન સમય સાથે બદલાય જ નહીં. કેમ? કારણ કે કળા નથી બદલાતી. તો તે જે શલાકાઓ છે, જે તીવ્રતાઓ છે, તે સમય સાથે કેવી રહે? અચળ રહે. તો સુસબદ ઉદ્ગમની અંદર એવું રચાય કે કોઈ પણ બિંદુ પાસે તીવ્રતા સમય સાથે બદલાતી નથી.
કોઈ પણ બિંદુ પાસે તીવ્રતા સમય સાથે બદલાતી નથી, અને જો સમય સાથે બદલાતી ન હોય, બદલાતી નથી, માટે શલાકાઓના સ્થાન પણ સમય સાથે બદલાતા નથી. હવે તમે કહેશો સર આ શલાકા શું હોય? તો શલાકા એટલે જ્યાં સહાયક વ્યતિકરણ રચાય ત્યાં એક પ્રકાશિત પટ્ટી દેખાય, એ પટ્ટીને શલાકા કહેવાય. વિનાશક વ્યતિકરણ રચાય ત્યાં કશું ના દેખાય, તો ત્યાં અંધારું, તો ત્યાં અપ્રકાશિત શલાકા. તો પ્રકાશિત શલાકા, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત. તો એ જે શલાકાઓ છે તે પોતાનું સ્થાન સમય સાથે બદલતા નથી. બોલો આની અંદર તમારે એનું તદ્દન વિપરીત લખવાનું છે. શું લખશો? બોલો કોઈ પણ બિંદુ પાસે તીવ્રતા સમય સાથે બોલો બદલાતી નથી, તો આમાં શું લખશો? બદલાશે કે નહીં બદલાય? યસ. તો અસુસબદ ઉદ્ગમોમાં કડા તફાવત અચળ ન હોવાથી પડદા પર પરિણામી તીવ્રતા સમય સાથે બદલાય છે, માટે શલાકાઓના સ્થાન પણ બદલાય છે. તો આની અંદર શું થાય કે અસુસબદ ઉદ્ગમો વડે જો તમે વ્યતિકરણ ભાત રચો તો શલાકાઓના સ્થાન બદલાતા રહે, આમ ખસી જાય, અથવા જ્યાં પ્રકાશિત છે ત્યાં અપ્રકાશિત થઈ જાય, અપ્રકાશિતની જગ્યાએ પ્રકાશિત થઈ જાય, પરંતુ સુસબદ ઉદ્ગમોમાં બદલાતા નથી. એવું લખી શકાય આવા વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ કહે છે. સ્થિત કેમ? કારણ કે તે શલાકાઓ પોતાનું સ્થાન બદલતી નથી, એટલે આવાને બેટા સ્થિત વ્યતિકરણ કહે છે. એકવાર મસ્ત મજાની હા ના બોલો કે આ બંનેમાં તમને ખબર પડી કે ના પડી? યસ. હવે આપણે આની અંદર સુસબદ ઉદ્ગમો અને અસુસબદ ઉદ્ગમોની વાત કરીએ તો આમાં તો વ્યતિકરણ રચાય છે, તો બોલો પરિણામી તીવ્રતાનું સૂત્ર શું મળશે? બોલો પરિણામી તીવ્રતા. તો પરિણામી તીવ્રતાનું સૂત્ર હમણાં જ આપણે જોયું, I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2 મળે પરિણામી તીવ્રતા. અને આ બાજુ પરિણામી તીવ્રતા કેટલી મળશે આપણે જોઈએ. એના પહેલાં હું તમને કહી દઉં કે આ 5 પર તમે ફોકસ કરો, કડા તફાવત. અને મેં અહીંયા ક્લિયર લખ્યું છે કે શું લખ્યું છે કે કડા કેવી છે? સમાન, અથવા તેમના દોલનની કડાનો તફાવત સમય સાથે અચળ રહે છે. એટલે આ જે 5 છે ને, 5 તે સમય સાથે પોતાની કિંમત બદલે નહીં. તો જો 5 સમય સાથે પોતાની કિંમત બદલે નહીં, તો જો તમે cos સ્ક્વેર 5/2 ની સરેરાશ શોધો તો તે સરેરાશ તમને cos સ્ક્વેર 5/2 જ મળશે. આવું કેમ? ભાઈ આ અચળ છે, 5 અચળ છે, સમય સાથે બદલાતો નથી. 5 અચળ, 2 અચળ, એટલે આખી કડા અચળ થઈ ગઈ. તો જો તેની સરેરાશ લઈએ તો તે તમને અચળ જ મળે છે. તો અહીંયા એક શબ્દ ઉમેરી દઉં છું, સરેરાશ પરિણામી તીવ્રતા તમને આટલી મળે છે. બોલો આ બાજુ આપણે જોઈએ તો અહીં કડા તફાવત સમય સાથે અચળ રહેતો ન હોવાથી શું લખી શકાય? બોલો cos સ્ક્વેર 5/2 હોવાથી ની સરેરાશ કેટલી થઈ જાય? કેટલાને યાદ છે અલ્ટરનેટિંગ કરંટ એસીમાં મેં તમને શીખવાડ્યું હતું કે સાઇન સ્ક્વેર થીટા અથવા cos સ્ક્વેર થીટા. તો આની અંદર આ જે 5 છે, 5 એ બેટા હવે સમય સાથે અચળ નથી રહેતો, 5 એ સમય સાથે બદલાય છે.
ફાઈ તે સમયનું વિધેય છે અને જે કડા સમય સાથે બદલાય તો તેમાં કોસ સ્ક્વેર 5/2 ની સરેરાશ બોલો તમારામાંથી યાદ છે કોઈને એસીમાં ભણ્યા હતા કેટલી હતી? ના. ઓહો, અહીંયા ઉપર 2 ઘાત છે ભાઈ, 2 ઘાત ઉપર 2 ઘાત છે, કોસનો વર્ગ છે. ખાલી કોસ હોત તો કોસ 5/2 ની 0 થાત, પણ કોસનો વર્ગ છે તો તીવ્રતા કેટલી થઈ જાય? 1/2 થાય છે. કેમ આવું કરો છો લા? કોસ સ્ક્વેર 5/2 ની સરેરાશ 1/2 થાય છે, માટે સરેરાશ પરિણામી તીવ્રતા I બરાબર 4I0 ઇન્ટુ આ કોસ સ્ક્વેર 5/2 ની આપણને 1/2 મળી ગઈ તો 1/2 બરાબર 2I0 થાય છે. 2I0 નો મતલબ જુઓ, બહુ મસ્ત, બહુ ઓછા વિદ્યાર્થીઓ સમજી શકે છે, છતાં હું તમને સમજાવું. 2I0 પરિણામી તીવ્રતા પડદા પર કેટલી મળી? 2I0. પડદાના કેન્દ્ર પર કેટલી? 2I0. તેની ઉપર કેટલી? 2I0. તેની ઉપર કેટલી? 2I0. તેની ઉપર કેટલી? 2I0. કેન્દ્રથી નીચે 2I0. ટૂંકમાં તમે પડદાને ઉપરથી લઈને આમ નીચે સુધી ગમે તે બિંદુએ જુઓ તો ત્યાં તીવ્રતા તમને 2I0 મળે. હવે આ 2I0 શું છે બોલો? પહેલા ઉદ્ગમમાંથી જે તરંગ નીકળ્યું હતું તેની તીવ્રતા કેટલી હતી? I0. બીજા ઉદ્ગમમાંથી જે તરંગ નીકળ્યું હતું તેની તીવ્રતા કેટલી છે? I0. તો બંને તીવ્રતા સીધી ઉમેરાઈ ગઈ અને પડદા પર 2I0 જેટલી તીવ્રતા આપી. પણ આની અંદર એવું નથી. આની અંદર પરિણામી તીવ્રતા ફાઈ પર આધાર રાખે છે. જોઈ લો, આની અંદર પરિણામી તીવ્રતા ફાઈ પર આધાર રાખે છે અને ફાઈ સહાયક વ્યતિકરણ માટે અલગ હોય, વિનાશક વ્યતિકરણ માટે અલગ હોય. સહાયક વ્યતિકરણ માટે ફાઈ મૂકો તો તીવ્રતા મહત્તમ મળે, વિનાશક માટે 0 મળે. તો જ્યારે તીવ્રતાનું આ સૂત્ર આવે તો કેન્દ્ર પર ધારો કે તમને તીવ્રતા મહત્તમ, તેની ઉપર ન્યૂનતમ, ફરી મહત્તમ, ફરી ન્યૂનતમ, ફરી મહત્તમ, ફરી ન્યૂનતમ, ફરી મહત્તમ, ફરી ન્યૂનતમ. કેન્દ્રથી નીચે જાઓ તો મહત્તમ, ન્યૂનતમ, મહત્તમ, ન્યૂનતમ. કારણ કે આમાં ફાઈ બદલાય તો I બદલાય. આમાં તો ફાઈ જ નથી, આમાં તો I બરાબર 2I0 થઈ ગયો. આનો મતલબ પડદાની ઉપર તમને બધી જ જગ્યાએ પ્રકાશ જ પ્રકાશ દેખાય, તમને અલગ અલગ વ્યતિકરણ દેખાય નહીં. એટલે જ અસુસબદ્ધ ઉદ્ગમો વડે ક્યારેય વ્યતિકરણ ભાત રચી શકાતી નથી, કારણ કે અસુસબદ્ધ ઉદ્ગમોમાં તીવ્રતા બંને ઉદ્ગમની તીવ્રતાનો સીધો સરવાળો મળે છે. એટલે પડદા પર તમને લાઇટ જ લાઇટ દેખાય, સલાકાઓ ન દેખાય, જ્યારે અહીંયા તમને અલગ અલગ સલાકાઓ દેખાય, પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત. એ રીતે અલગ અલગ બેટા તમને સલાકાઓ જોવા મળે છે. આઈ હોપ તમને લોકોને આ ખબર પડી ગઈ હશે. એકવાર હા બોલી દો એટલે હું આગળ વધી જાઉં. ક્લિયર? જો કે આ જે ટોપિક છે તે એક્ઝામ લક્ષી ઓછો કહેવાય, પણ આપણું જાણવું જરૂરી હતું એટલે મેં તમને લોકોને આ તફાવત મસ્ત મજાનો શીખવાડી દીધો. રેડી? ડન? ચાલો એક નાનકડો પ્રશ્ન બીજો જોઈ લઈએ અને પછી આપણે આપણા લેક્ચરનો અંત ઘોષિત કરી દઈએ. તો સુસબદ્ધ આખા ચેપ્ટરમાં હવે જ્યાં ઉદ્ગમ શબ્દ આવશે ને ત્યાં સુસબદ્ધ ચોંટાડી દેવાનો તમારી રીતે. અસુસબદ્ધથી તો વ્યતિકરણ રચાશે જ નહીં, રચાશે નહીં શું ભણશો? કશું નહીં. ચાલો હવે પ્રશ્ન એવો છે કે બે લેમ્પનો ઉપયોગ કરી નાના છિદ્રોને પ્રકાશિત કરીએ. બે નાના છિદ્રોને પ્રકાશિત કરીએ તો શું વ્યતિકરણ સલાકાઓ જોવા મળે? તો વ્યતિકરણ સલાકાઓ જોવા મળે? ક્વેશ્ચન માર્ક છે. જવાબ છે ના મળે. તમે જુઓ, બે લેમ્પ લીધા અને તેની મદદથી આપણે બે નાના છિદ્રોને આપણે પ્રકાશિત કરીએ તો શું વ્યતિકરણ સલાકાઓ જોવા મળે? ચાલો તો અહીંયા શું છે, આપણે એક સોડિયમ લેમ્પ લઈ લઈએ, આ બાજુ એક બીજો સોડિયમ લેમ્પ.
એક જ કંપનીના એક જ તીવ્રતાવાળા એક જ વોટવાળા, અહીંયા આપણે એક સોડિયમ લેમ્પ લઈ લીધો, અહીંયા આગળ એક બીજો સોડિયમ લેમ્પ લઈ લીધો, અને આ બંને સોડિયમ લેમ્પમાંથી જે પ્રકાશ નીકળે તેને આપણે બે છિદ્રમાંથી પસાર કરીએ છીએ. એક છિદ્ર આ થઈ ગયું અને એક છિદ્ર આ થઈ ગયું. આ S1 અને આ S2. તો કેટલા ઉદ્ગમ થઈ ગયા? બે. બિલકુલ સરખા બલ્બ. તમે માર્કેટમાં ગયા અને તમે ફિલિપ્સના 240 વોટના સરખા બલ્બ લઈને આવી ગયા, અને તે બલ્બને તમે બે છિદ્રમાંથી તે બલ્બમાંથી નીકળતો પ્રકાશ આ રીતે પસાર કરો છો, અને પડદા ઉપર તમે વ્યતિકરણ ભાત જોવાનો પ્રયત્ન કરો છો. કારણ કે થશે શું કે આ પહેલા ઉદ્ગમમાંથી નીકળતું તરંગ અને બીજા ઉદ્ગમમાંથી નીકળતું તરંગ, આ બંને તરંગો પડદા પર આવશે. જો આ બંને ઉદ્ગમ સુસંબદ્ધ હોય તો આપણને આ પડદા ઉપર પ્રકાશિત શલાકા એટલે કે સહાયક વ્યતિકરણ, પછી અપ્રકાશિત શલાકા એટલે કે વિનાશક વ્યતિકરણ, પછી પ્રકાશિત શલાકા એટલે સહાયક વ્યતિકરણ, ફરી પાછું અપ્રકાશિત શલાકા, વિનાશક વ્યતિકરણ. આમ આપણને અલગ અલગ તીવ્રતાના અહીંયા આગળ શલાકાઓ જોવા મળે છે, પરંતુ પ્રેક્ટિકલી જ્યારે આપણે જોઈએ છે તો આપણને આવી શલાકાઓ જોવા મળતી નથી. અને આવી જો શલાકાઓ તમારે જોવી હોય તો બંને ઉદ્ગમ સુસંબદ્ધ હોવા જોઈએ, બંનેની દોલનની કળાનો તફાવત સરખો હોવો જોઈએ. પરંતુ બંને એક જેવા દેખાતા ઉદ્ગમો પણ સુસંબદ્ધ નથી હોતા. તો જો બે સરખા ઉદ્ગમો પણ સુસંબદ્ધ નથી હોતા તો શું આપણે વ્યતિકરણની રચના ક્યારેય ના કરી શકીએ? તો આનો જવાબ અત્યારે હું તમને આ સમજાવું છું, પણ આનો જવાબ નેક્સ્ટ લેક્ચરમાં યંગ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ દ્વારા આપ્યો હતો, જેને બે છિદ્રનો યંગનો પ્રયોગ કહે છે. તો યંગ નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું કે બે એક જેવા દેખાતા ઉદ્ગમો પણ સુસંબદ્ધ હોતા નથી. બે એક કંપનીના બલ્બ લઈ આવ્યા, એક જ વોટવાળા એક જ પાવરવાળા, છતાં તેમનામાંથી નીકળતા તરંગોને સુસંબદ્ધ ન કહેવાય. કારણ કે આ બે તરંગોને જો સુસંબદ્ધ હોત તો પડદાઓ પર શલાકાઓ રચાઈ હોત, પણ જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ તો આપણને એવી કોઈ શલાકા દેખાતી નથી. આપણને પડદા પર નીચેથી લઈને ઉપર સુધી માત્ર પ્રકાશિત પડદો જ દેખાય છે, બધે પ્રકાશ દેખાય છે. જે રીતે તમે તમારા રૂમની લાઇટ ચાલુ કરો તો રૂમની સામેની દિવાલ આખી તમને કેવી પ્રકાશિત દેખાય, તેવું તમને પડદા પર પ્રકાશિત દેખાય છે. આનું કારણ જે છે એ તમારે પરમાણુ લેવલ પર બેટા જવું પડે. કેટલાને ખબર છે કે કોઈ પણ પદાર્થમાંથી અથવા બલ્બમાંથી પ્રકાશ નીકળવાનો કોન્સેપ્ટ શું છે? તો બેટા તેના પરમાણુની અંદર કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે તે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ. ખબર નહીં હોય તમને લોકોને આવું કંઈ, પણ એ વાસ્તવિકતા છે બેટા. તો પહેલાં તો જોવા મળશે તો એનો જવાબ લખી દઉં છું, ના, જોવા નહીં મળે. અને ડોન્ટ એક્સપેક્ટ ધીસ ક્વેશ્ચન ઇન યોર બોર્ડ એક્ઝામ. બિલકુલ એક્સપેક્ટ ના કરતા. હવે આમાં થાય શું, તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો કે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે બેટા પ્રકાશ ઉત્પન્ન થાય છે, એક ફોટોન ઉત્પન્ન થાય છે. ભણ્યા છો ને તમે, બોહરનો અધિતર્ક ભણ્યા છો, બોહર. તો ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે તો તે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ઘટાડો થાય, અને તે ઘટાડા જેટલી ઉર્જાનું ફોટોન બેટલા ઉત્સર્જાઈ જાય, અને એ ફોટોન શું છે? એ જ પ્રકાશ છે. તો માની લો આ પરમાણુ સોડિયમ લેમ્પ 1નો છે. શું તે જ સમયે બીજા સોડિયમ લેમ્પના પરમાણુનો ઇલેક્ટ્રોન તે જ કક્ષામાંથી નીચે સંક્રાંતિ કરી શું પ્રકાશ ઉત્પન્ન કરતો હશે? શું આ બંનેની અંદર સુસંગતતા જળવાતી હશે? બિલકુલ નહીં, બિલકુલ ના જળવાય. કારણ કે આ જે પ્રોસિજર હોય ને, ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં સંક્રાંતિ કરે, તે બેટા બહુ જ આમ આંખના ઝબકારે થઈ જતી હોય. તે સમય તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો અહીંયા જ્યારે પ્રકાશનું ઉદ્ગમ, અહીંથી જ્યારે એક પ્રકાશ નીકળ્યો અને આ જે પ્રકાશ નીકળ્યો,
તો પરમાણુ લેવલ પર આ બંને વચ્ચે કડાનો તફાવત એવું કહેવામાં આવે છે માત્ર 10⁻⁹ સેકન્ડ સુધી જ જળવાઈ રહે છે. 10⁻⁹ સેકન્ડ સુધી જો કડાનો તફાવત જ જળવાઈ રહેતો હોય તો પછી તે બે તરંગો કાયમ માટે સમયની સાથે પોતાનો તફાવત અચળ રાખી શકતા નથી. એટલે બે સરખા ઉદ્ગમો ક્યારે સુસંબદ્ધ કહેવાતા નથી, કારણ કે પરમાણુ લેવલ પર નીકળતા તરંગો વચ્ચે કડાનો તફાવત 10⁻⁹ સેકન્ડ સુધીના સમયગાળા સુધી જ અચળ જોવા મળ્યો. અને આટલા સૂક્ષ્મ સમયમાં બે તરંગો જ્યારે પડદા ઉપર ભેગા થશે તો ત્યાં આગળ તેમની કડા કન્ટિન્યુઅસલી બદલાતી રહેશે, અને જો કડા સમયની સાથે બદલાતી રહે તો ત્યાં આપણને ક્યારેય વ્યતિકરણ જોવા નહીં મળે. એક સ્મોલ મિસ્ટેક મેં અહીં કરી નાખી બેટા. 10⁻⁹ સેકન્ડ નથી, 10⁻⁹ સેકન્ડ છે. તો આ શું પેલું જ્ઞાન આધારિત માહિતી છે એટલે તો માય મિસ્ટેક. અહીંયા 10⁻⁹ નહીં, માત્ર 10⁻⁹ સેકન્ડ સુધી જ આ સોડિયમ લેમ્પમાંથી નીકળતા તરંગો વચ્ચે કડા તફાવત અચળ જળવાઈ રહે છે. એટલે બે એક જેવા ઉદ્ગમો કદી સુસંબદ્ધ હોતા નથી, એટલે તેમના વડે ક્યારેય પડદા પર વ્યતિકરણ રચાતું નથી. થેન્ક યુ બેટા.